સંભારો તો આપણા બધા ગુજરાતીઓનો ફેવરિટ હોય છે. આપણે અલગ અલગ પ્રકારના સંભારા બનાવતા હોઈએ છીએ, પણ આજે ફક્ત 5 મિનિટમાં બની જાય તેવો કાઠિયાવાડી સ્ટાઇલ લોટિયા મરચાંનો સંભારો બનાવીશું. આ સંભારો જમવાનો સ્વાદ 100 ગણો વધારશે, એટલો ટેસ્ટી અને મસ્ત બનશે. તો કાઠિયાવાડી સ્ટાઇલ લોટિયા મરચાંનો સંભારો બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે. એકદમ કડક મરચાં લેવાના છે, ધોઈને કોરા કરી લઈશું. તમે લાલની જગ્યાએ લીલા મરચાં પણ લઈ શકો છો. ડીટીયાનો ભાગ કાઢીને આ રીતે વચ્ચેથી 4 કટ લગાવી લઈશું. હવે 2 ચમચી તેલને ગરમ કરી લઈશું. એની અંદર અડધી ચમચી રાઈ, થોડા એવા આખા મેથીના દાણા, અડધી ચમચી જીરું અને થોડી હિંગ એડ કરીને બધી જ વસ્તુને સરસ રીતે સાતળી લઈશું. એ પછી 8 થી 10 ફ્રેશ મીઠા લીમડાના પાન અને 1/4 ચમચી જેટલી આપણે હળદર એડ કરી લઈશું. હળદર સરસ રીતે સતળાઈ જાય એટલે કટ કરેલા લાલ મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. હવે મરચાં સોફ્ટ થાય ને ત્યાં સુધી એને સાતળવાના છે. મરચાં સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો અડધો કપ જેટલું પાણી એડ કરી લઈશું. હવે પાણીના 1 થી 2 ઉભરા આવે ને ત્યાં સુધી રહેવા દઈશું. પાણી સરસ રીતે ઉકળી ગયું છે તો 3 મોટી ચમચી જેટલો ચણાનો ચાળેલો લોટ એડ કરીશું, જેથી ગાંઠા ના રહે અને સંભારો મસ્ત બને. હવે ઢાંકીને આપણે રહેવા દઈશું. તો 1 થી 2 મિનિટ પછી ફરીથી ખોલીને ચેક કરી લઈશું અને મિક્સ કરી લઈશું. તો 2 થી 3 વખત આ રીતે મિક્સ કરી લઈશું ને તો ચણાનો લોટ સરસ રીતે કૂક થઈ જશે. ફક્ત 4 થી 5 મિનિટ રહેવા દઈશું ને તો મસ્ત એવો સંભારો તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરીને લીંબુનો રસ અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું. અને હા, લાલ મરચાંના અથાણાની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.